શાક, તો એના માટે મેં મૂકી દીધું છે તેલ ગરમ. રોટલીનું શાક બનાવવાનું છે આજે. એને તમે શું કહેતા હોય તે ખબર નથી, પણ અમે તો રોટલીનું શાક કહીએ છીએ. અને રોટલીના શાક માટે મેં અત્યારે તો રોટલી લીધેલી છે ઠંડી, એને આ રીતે કટ કરી લીધેલી છે. લસણના કટકા છે, લીમડો છે, આ છે ડુંગળી, એના પણ પીસ કરી લીધા છે. આ છે છાશ. ઘરમાં કોઈ પણ વસ્તુ ન હોય તો રોટલી અને ડુંગળી ને એવું તો હોય જ તે, તો એનું બનાવશું આજે શાક, રોટલીનું શાક. તો તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં પહેલાં નાખશું રાઈ. હું બનાવું છું ડુંગળીનું શાક, અને આની અંદર મેં તેલ ગરમ કરી અને લસણના ટુકડા, લીમડો એટલે કે મીઠો લીમડો, કરી પત્તા તમે જે કહેતા હોય તે, અને ડુંગળી નાખી અને હવે આને ચોળવા દઈશું. હવે હું એડ કરીશ લીલી મરચી, જે માર્કેટમાં તીખી મળે છે ને એ લીલી મરચી મેં એડ કરેલી છે. અને તમારે તીખી મરચી ના હોય તો લાસ્ટમાં તમે એની અંદર ચટણી પણ નાખી શકો છો, પણ ચટણી નાખીએ તો શાક એકદમ લાલ બની જતું હોય છે, તો મને નથી મચાવતી અને મને યલો કલરનું શાક જોઈને ખાવાની ઈચ્છા થઈ છે, તો હું એની અંદર મરચી એડ કરું છું. લગભગ હવે ડુંગળી સતળાઈ ગઈ છે, તો હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે નમક, રોટલીનું ને બધું ભેગું, કારણ કે એને રોટલી એડ કરશું તો એ પ્રમાણે આપણે નમક એડ કરશું, અને જરાક થોડુંક અમથું લાલ મરચું ને થોડોક ગરમ મસાલો એડ કરીશું. અને હવે આપણે નાખીશું પાણી. સીધી છાશ પણ નાખી શકાય, પણ છાશ ઘણીવાર ફાટી જતી હોય છે, તો મેં અત્યારે એની અંદર પાણી એડ કરી દીધું છે ને હવે એડ કરીશ હું છાશ. ખાટી છાશ હોય ને એ એડ કરો ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે રોટલીના શાકમાં. તો મેં છાશ એડ કરી દીધી છે. હવે છાશ એડ કર્યા પછી પાણી સહેજ અમથું ગરમ થાય એટલે આપણે એમાં આ રોટલીના કટકા એડ કરી દઈશું, અને આપણે એને બરોબર મિક્સ કરી દઈશું. તો આપણું શાક બને છે, અને આ શાકમાં ખાસ ધ્યાન રાખવાનું કે નીચે ચલાવતા રહેવાનું આવી રીતે, નહીંતર નીચે બેસી જશે ને તો એનો ટેસ્ટ ખરાબ થઈ જશે. અને બીજું તો એ કહેવાનું કે રોટલીનું શાક બનાવતી વખતે રોટલી ઠંડી હોય તો એનું વધારે સારું બનશે, અને ગરમ રોટલી હોય તો એ છે ને બહુ જ એનો આમ એકદમ ચીકણી લાગશે. તો એના માટે રોટલી છે ને ઠરેલી હોય અને ઠંડી હોય ને તો વધારે સારું બનશે આ શાક. આ શાક હવે બનીને રેડી થઈ ગયું છે લગભગ, અને હવે આપણે એની અંદર એડ કરીશું લીલા ધાણા. બસ રેડી છે આપણું રોટલીનું શાક. ચાલો જમવાનું રેડી છે. તો રોટલીનું શાક છે, ઢોસા છે, છાશ છે. ચાલો બધા જમવા. તો ચાલો બની ગયું છે રોટલીનું શાક. તો જે લોકોએ ખાવું હોય તે આવી જજો. ટેસ્ટમાં પણ સરસ બન્યું છે. તો ચાલો રોટલીનું શાક ખાવા.